જૂનાગઢ તાલુકા પોલીસે ગૌહત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। કડિયા ગામની નજીક સીમમાં ગૌવંશની કત્લ કરી અને હિન્દુ ધર્મની લાગણી દુભાવનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જૂનાગઢ તાલુકા પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરપુર ગામ પાસે જાળીઓમાં શંકાસ્પદ માંસનો જથ્થો છુપાવવામાં આવ્યો છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા અંદાજિત 55 કિલો ગૌવંશનું માંસ અને ખાલ મળી આવી હતી। તો ખાસ કરીને પશુ ચિકિત્સક અને FSLની તપાસ પ્રાથમિક દ્રષ્ટિએ આ ગૌવંશનું જ માંસ હોવાનું સામે આવ્યું છે। પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ગુનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી અયાન ઉર્ફ સમીર મકરાણી, હનીફ અબ્દુલ બેલીમ આ સાથે જ મકસૂદ મોહમ્મદ મકરાણી આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ કલક કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। તો તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે। પોલીસની આ ત્વરિત કામગીરી જોઈ અને સ્થાનિક લોકોમાં સંતોષ ફેલાઈ ગયો છે। ગઈ તારીખ 27/12/25ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી FB ગગનિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે અયાન સમીર મકરાણી અને તેમની સાથેના સાગરીતો હનીફ અબ્દુલ્લા કુરેશી અને મકસૂદ મોહમ્મદ મકરાણી કોઈ ગૌવંશનું કતલ કરીને તેનું માંસ તથા તેના હાડપિંજર તથા તેની ખાલ એ ડુંગરપુર જે વિસ્તાર છે નરસિંહ મહેતા યુનિવર્સિટી એની આસપાસ જાડી જાખરામાં નાખી ગયેલ છે। આ બાબતની માહિતી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અન્વયે LCB તથા SOGની ટીમ બનાવી અને આ દિશામાં મહેનત કરતા આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને જે આ ગૌવંશનો જથ્થો છે તે પશુ ચિકિત્સક તથા FSLની ટીમ બોલાવીને વેરીફાઈ કરવામાં આવેલ કે આ ખરેખર ગૌમાંસ જ છે કે કેમ તે બાબતે તેવા ખરાઈ કરીને જણાવેલ કે આ ગૌમાંસ છે। જે અન્વયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અંતર્ગત વિવિધ કલમો અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। હાલ તે તપાસનો વિષય છે। આરોપીઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે સંકળાયેલા હતા ગૌપંખી કે હાલ અત્યારે કોઈ ગુના પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ નથી, પરંતુ જો આ દિશામાં હશે તો તપાસ કરવામાં આવશે। આ પ્રવૃત્તિ કેટલો સમયથી કરતા હતા? આ અત્યારે ધ્યાન પર આવેલું છે કે ફર્સ્ટ ટાઈમ જ આ લોકોએ કરેલું છે, પરંતુ આમાં ડિટેલમાં તપાસ કરવામાં વધુ માહિતી મળી શકે છે। ઘરે કહેવાય નહીં મેડમ, ઘરે તો રાતે તો નહોતો, અત્યારે હું ઘરે તો ગયો નથી। છેલ્લે ક્યારે મળ્યા હતા? હું છેલ્લે બધી કાર એના પછી મને ભેગો નથી। સમીરભાઈ હા લ્યો બાપા। સંદીપભાઈ ઉપર તમારા બાબુજી પેટી હતી? અડધો પડી જાઓ અને માથું હેઠું। કેટલા વાગે ગઈને લઈ આવ્યા હતા? અમે ગયા ને અહીંથી 11 વાગે નીકળ્યા, એ 12 વાગે પૂગ્યા એ લોકોના ઘરે। કોના ઘરે? આ લોકોના ઘરે અયાન ભાઈ।
છે અંદર લઈ જાય. જવા દે ઉપર ઊભા રહી જવા દે. શું કહું છે